હિન્દુ કરી લીધે આને તો જ્યાં જોઈને હું આમ જો નકરી પબ્લિક એમ લાગે જાણે મેળો ન હોય એની ઘડે પબ્લિક તૂટી પડી છે. જો જો દર્શન કરી લો. કેવી સરસ મજાની આપણે ડબલ એકરની બસ નીકળી. જો હજી આપણે અહીંયા જ છીએ, જ્યાં નથી જાય હવે કાંઈ આપણી બસ આવી નથી. અમદાવાદથી ઘરે પૂગી ગયા, દેહમાંથી અમદાવાદથી બધા લગ્ન પતી ગયા છે. તો ખાસ કોમેન્ટ કરીને જણાવજો કે અમારો આખો લગ્નનો પ્રસંગ તમને કેવો લાગ્યો. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો? બધા મજામાં? તો બધા મજામાં જ છો. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના બ્લોગમાં. અત્યારે જો બપોરા થઈ ગયા છે અને થોડી ઉધરેસ આવે છે અને આપણે આવી ગયા છીએ એક સરસ મજાની જગ્યાએ, બળિયાદેવના મંદિરે લાંભા, જે અમદાવાદ આપણા ઘરેથી સમથિંગ 25 થી 30 કિલોમીટર થાય છે. તો દર્શન કરવા માટે આવી ગયા છીએ બધા ફેમિલી સાથે. બારે ધામ જતા ત્યાંથી હવે અહીંયા આવી શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જોશી માતા ધર્મેશ બધાને ખુશ રાખે એ પ્રાર્થના કોઈ ગીત હિન્દુ કરી લીધે આને તો જ્યાં જોઈને હું બીજી કઈ વાત પીવું છે મારે. પાણી નો મળે. આવી ગયા છે, મંદિર મસ્ત દેખાય છે, તમને પણ દર્શન કરાવીએ. મંદિર જો અહીંયા જો છે ને, મંદિરની નજીક જ છે અને જો આ બધા આવી ગયા છે. જો બધા ઊભા રહી જશો, પાણી પીવે અને પછી જઈ દર્શન કરવા. ફેમિલી લાંબા ભીડ જોવો તમે, આમ જો નકરી પબ્લિક એમ લાગે જાણે મેળો ન હોય એની ઘડે પબ્લિક તૂટી પડી છે. જો ઉમટી પડી છે. આ મંદિર છે, આ બળિયાદેવનું મંદિર છે. દર્શન કરવા માટે એવડી ભીડ છે ને, આ બધા આમ જ્યાં છે અને મંદિર છે અહીંયા દર્શન કરવા માટે, પણ એવડી ભીડ છે ને, હદબારી ભીડ છે. કાફીની ભીડ કેવડી છે, બહુ ભીડ છે. પણ હવે આમાં ક્યારે દર્શન કરવાનો વારો આવશે જોઈએ. હવે આગળ આપણે બહુ જગ્યા મસ્ત છે લાંભા. હું આવ્યો હતો પણ બહુ ઘણા વર્ષ પહેલાં આવ્યો હતો. અત્યારે તો હમણાં આવ્યો નહોતો, અત્યારે પાછા દર્શન કરવાનો ટાઈમ મળી ગયો છે. ફેમિલી આવી રીતના સકડી ફરીને તો છે ને, મને તો શક્કર આવવા મળ્યા. આમ જો આમથી બધા ફરતા આવ્યા અહીંયા પહોંચી ગયા, મને શક્કર ચડવા મળ્યા. એ સારું ને, ટ્રાફિક કેટલી ઓછી થઈ જાય. ઓલી લાઈન હોય તો ક્યાં પહોંચે હે? કાંઈ નહીં. તો અહીંયા ભીડે એવડી છે, જો ભીડે છે. હા, ફુવારા મસ્ત છે. ચાલો હવે ફાઇનલ એમના બળિયાદેવના મંદિરે આવી ગયા છે દર્શન કરવા માટે. જો આવી રીતના મસ્ત ગણપતિ દાદાનું સ્ટાર્ટિંગમાં મુહૂર્ત થયું છે. જો આવી રીતના બળિયાદેવનું મંદિર છે. જોઈએ આગળ. હવે બહુ ટ્રાફિક છે, ભીડ છે બહુ. જો ફાઇનલી આપણે બળિયાદેવના મંદિરે આવી ગયા છીએ. તો આ છે બળિયાદેવનું મંદિર છે. તો મસ્ત મંદિર છે. ટ્રાફિક ફૂલે ફૂલ થઈ ગઈ છે અને જેન્ટ્સમાં પણ એટલી ટ્રાફિક થઈ ગઈ છે. બળિયાદેવ મહારાજનું મંદિર છે, સરસ મજાનું મંદિર છે બળિયાદેવ. તો દર્શન કરી લો. ઉપર છે અર્જુન અને પાર્થવ. તો બહુ મસ્ત મંદિર છે. આવી રીતના ટ્રાફિક છે. જો કેટલી ભીડ છે, બહુ એટલે બહુ ભીડ થઈ ગઈ છે. આપણે દર્શન કરી લીધા છે. આપણે મંદિર છે અહીંયા આવે છે. સરસ મજાના દર્શન થઈ ગયા. મંદિરે બહુ મસ્ત છે. એને મજા આવી બેટા દર્શન કરવાની? હા, મજા આવી ને? અરે વાહ, તો મસ્ત આપણે દર્શન કરી લીધા છે અને હવે આપણે દર્શન કરીને બહાર નીકળી જવું. તો મંદિરમાં છે ને, જો આવી રીતના તમે વાંચી લેજો આ શું ચિહ્ન છે અને કઈ આમાં જો લખેલું છે તો વાંચી લેજો. બહુ નક્ષત્ર બહુ મસ્ત કરેલું છે. જો અહીંયા આવી રીતના નક્ષત્ર બધું કરેલું છે, બનાવેલું છે. જો મૂર્તિ જો કેવી છે, બહુ મસ્ત છે. આ ભીમ ને દુર્યોધન લડાઈ. ફેમિલી અહીંયા છે ને આવી રીતના ગરબી લઈને બહુ માણસો આવે છે. આવી રીતના ગરબી લઈને
બહુ માનતા બધા રાખે છે. આ ગરબી છે અને ગરબી જ લગભગ કહેવાય છે. અહીંયા બધા કહે છે, બહુ તો આપણને ખબર નથી. જો આ કે કેવી બધી સજાવટ કરેલી ગરબી હોય. જો અહીંયા આવી રીતના અહીંયા આ પ્રસાદીમાં છે આવી રીતના આથી ગરબી બધા શણગારે અને પેલા શણગારી ઘરેથી લાવે અને અહીંયા બળિયાદેવની માનતા પૂરી કરે. બહુ ટ્રાફિક છે અને ખાસ કરીને તડકો એટલો પડે છે ને, આમ ગરમીમાં આમ ક્યાંય રહેવાતું નથી, એટલી ગરમી થાય છે. આની કરતાં થોડી ઘણી ઠંડી હોય ને એ સારું, તો દર્શન કરવાની મજા આવે ને આપણે પણ આમ ફૂલ એન્જોય થાય. ફેમિલી આપણે દર્શન કરીને આપણે આવી જશે આ બાજુ. અહીંયા બહુ મોટો મસ્ત હોલ બનાવ્યો છે. આ પંખા જો કેવડા કેવડા છે, જો કેવડા મોટા મોટા પંખા છે. જો બે, એક અહીંયા છે, એક અહીંયા છે અને એક અહીંયા છે. હવા આવે એટલે બહુ જોરદાર હવા આવે. મજા આવી ગઈ અહીંયા બે હવાની. પેલા લોકો આમ બગીચામાં બેઠા હતા, ત્યાંથી હવે અહીંયા બોલાવી લીધા બધા. અહીંયા બી આવો, અહીંયા બહુ મસ્ત પવન આવે છે. અહીંયા બધા બેઠા છે, અહીંયા અડધા પૂતા છે. કાફેની મજા આવી ને? અહીંયા મજા આવી કા? આ વોલ સારો છે અહીંયા. હા, દર્શન કરી લીધા? બસ એવું છે? ત્યાં ખબર વગર મેં એક તો થેલા તો આમને લીધા છે. તે શેનું જોડી નાખી છે થેલાની? યો એવું છે? કાંઈ વાંધો નહીં, હવે આપણે નીકળી જાશું. ઓલા ભાભી જો એને તડકો બહુ લાગે. તડકો લાગે ને બહુ? એવું છે ને? હાલો ને અમારે ભેગા સુરત વહી આવો. હા, રૂમ નથી રાખવી ભાઈ. ના ના, આમને વી આવો ને અમારે ઘરે રહેજો. કાંઈ નહીં, આવજો બધા બેસી જાય. હાલો તડકાના ફેમિલી હવે છે ને આપણે અહીંથી નીકળી ગયા છીએ અને જો આ બધાને હે આવજો. હાલો આવજો. હાલો નરેશભાઈ સુરત. ના ના કાંઈ નહીં, રેડી રેડી રેડી. તો ફેમિલી આપણે છે ને એક્સપ્રેસ હાઈવે ઉપર આવી ગયા છીએ. જો આ છે હાઈવે. કેવું પબ્લિક છે અમારે. જો ફેનિલ ને જો અહીંયા બેઠા, જરા અહીંયા બેઠા છે. એને ખબર નથી હું અહીંયા છું. એ કાંઈ ફૂલે ફૂલ ટ્રાફિક જ બહુ થઈ ગઈ છે. અને અહીંથી હવે સુરત, અહીંથી સુરત લાગી જાય. અને આ રિંગ રોડ, સુરત ને રિંગ રોડ આ બાજુ વહી જાય. ડાબી સાઈડ લેફ્ટ સાઈડ વહી જાય સુરત અને રાઈટ સાઈડ વહી જાય રિંગ રોડ. કાંઈ ને હાલો બસની વાટે છીએ આપણે. તો કેવી સરસ મજાની આપણે ડબલ માળની ડબલ એકરની બસ નીકળી. જો દેખાય. હવે આવી આપણે સુરતમાં ચાલુ થઈ જાય ને તો મજા આવી જાય. એટલી મસ્ત લાગતી. હવે તો થાકી જા કા બે હા કાફેની થાકી જો 1-2 કલાક તો થઈ ગઈ. એવું છે? કાંઈ નહીં, હમણાં બસ આવી જાય. ઘડીક તો ટાઈમ ક્યારેક વેસ્ટ કરવો પડે યાર, એડજસ્ટ કરવું પડે. કાંઈ નહીં, થોડોક ટાઈમ વેટ કરી જઈએ. સુનિલભાઈ જો અમારે નાના બસાને રમાડે. જો બંદરના બસાને રમાડે. જો તો મસ્ત છે. જો હાથમાં દઈ દે ફેનિલભાઈ. જો મજા આવી ગઈ? હે? અરે વાહ, મસ્ત ખવડાવ્યો ફેનિલભાઈ. હજી આપણે અહીંયા જ છીએ, જ્યાં નથી ક્યાંય. હવે કાંઈ આપણી બસ આવી નથી. બિસ્કિટ ખવડાવી દે વાંજરાને. તો સારું ફેમિલી, જો આપણે આવી ગયા છે અમદાવાદથી ઘરે. અને ઘરે આવીને થાક્યા પાક્યા આપણે. ફેન પપ્પા તો હજી સૂતા છે. અને ત્યાંથી આપણે છે ને બહુ મોડી બસ મળી હતી. 11:30 વાગી ગયા હતા. અમે આવ્યા હતા 4 વાગ્યાના. હાવ એટલે હાવ હેરાન થઈ ગયા હતા. અમને બધાએ ના પડી હતી ને તોય તમે વહી એવા હતા. મેં કીધું આપણને જે વાહન મળશે એમાં વહી જવું. પણ સરકારી બસે બધી પેક આવતી હતી અને પ્રાઇવેટમાં બુકિંગ ક્યાંય નહોતા. અને પછી એક સોફો આપણે મળ્યો માંડ એ તે બહુ મોંઘો સોફો મળ્યો હતો. પણ લગ્નગાળો હતો એટલે કાંઈ ટ્રાફિકની તો તમે વાત જ જવા દો. તો કાંઈ નહીં, આપણે જેમ તેમ કરીને પૂગી ગયા. અને સવારે 6-6:30 પૂગી ગયા હતા. ફેન પપ્પાને જો હજી સૂતા છે. અને કપડાં જો અહીંયા ડોલ પર દીધી. ધોવાના બાકી છે બધાય. મસ્ત કપડાં બધાય પલાળી દેવું.
પછી આપણે કપડાં ધોવા છે ને ફેન ઓલી રૂમમાં હોઈ જશે ને ફેન પપ્પા અહીંયા હોઈ જશે તો હવે આપણે થોડું કામ કરવા મળીએ. અમદાવાદથી ઘરે પૂગી જાય, દેહમાંથી અમદાવાદથી બધા લગ્ન પતી ગયા છે. તો ખાસ કોમેન્ટ કરીને જણાવજો કે અમારો આખો લગ્નનો પ્રસંગ તમને કેવો લાગ્યો છે. અને લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું નોટબુકની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.